નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુદર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા મહારાજા ચોકડીની પાસે આવેલા CS સ્ક્વેર નામની જે બિલ્ડિંગ આવી છે, ત્યાં ઘણી બધી દુકાનો આવેલી છે, અલગ અલગ કેફે આવેલા છે, ચાટની પણ દુકાનો આવેલી છે। ત્યારે વડોદરા શહેરના આ વિસ્તારમાં મામાસ કેફે એન્ડ રેસ્ટોરન્ટની શુભ શરૂઆત થઈ રહી છે। સૌપ્રથમ તો આપણે જે આ જે સ્ટોર છે તેના સંચાલક સાથે આપણે વાત કરીશું, સેજલબેનની સાથે। જી સેજલબેન, શું કહેશો? આપના ત્યાં કઈ કઈ વેરાયટી છે, શું શું વસ્તુ છે રેસ્ટોરન્ટમાં, ખાસ કરીને શું કહેશો? આજે મામાસ કેફેનું ઓપનિંગ છે, ગ્રેજ્યુએશન છે। ઓકે, 51 રેમ્બો સ્ટાર્ટ છે અત્યારે, પ્લસ અત્યારે દિલ્હી ચાટ, ચાઇનીઝ, પાવભાજી આજે ઓપનિંગ કર્યું છે એનું, અને એનું આજે ઓપનિંગ કર્યું છે। શું શું વસ્તુ છે અહીંયા? દિલ્હી ચાટ છે, પાવભાજી છે, ચાઇનીઝ છે, અને પાણીપુરીમાં વેરાયટી છે। આઈસ્ક્રીમમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે સુરતની જે બ્રાન્ડ કરી 51 રેમ્બો, એને આપણે લોન્ચ કરી છે અહીંયા બરોડામાં। અને બરોડામાં અમે બરોડિયન્સ માટે એક્ઝોટિક ફ્રૂટ સોર્બેટ્સ લાવ્યા છે કે જેમાં તમને 80% રિયલ ફ્રેશ ફ્રૂટ મળશે, નો મિલ્ક, નો પ્રિઝર્વેટિવ, નો કલર્સ, નો કશું બી પ્રિઝર્વેટિવ આપણે એડ નથી કર્યું। તો ફર્સ્ટ ટાઈમ વડોદરા માટે અમે લોકોએ 51 રેમ્બોના બેનર હેઠળ વડોદરામાં લોન્ચ કરેલ છે અને ચાલુ થઈ ગયેલ છે। તો જે પણ ગ્રાહકને એનો સ્વાદ માનવો હોય એ આપણા ત્યાં આવીને માણી શકે છે। અહીંયા આગળ બીજી અહીંયા આપણે ત્યાં શિક્ષક છે, સ્મૂધીઝ છે, લાઈવ આઈસ્ક્રીમ છે, ફાલુદાસ છે, વોફલ્સ છે, બધી વેરાયટી અવેલેબલ છે આપણી પાસે લાઈવમાં। બધી વેરાયટી અલગ અલગ વિસ્તારમાં તો માર્ગ રોડ પર પણ મળે છે, લોકો લારી લઈને પણ ઊભા રહે છે। એમાં આપણામાં શું ડિફરન્સ છે? એમાં ડિફરન્સ એ છે કે સાહેબ, આ 51 રેમ્બો એક જાણીતી બ્રાન્ડ છે, અમે એના અંડરમાં કામ કરીએ છીએ, એટલે જે ક્વોલિટી અને જે બ્રાન્ડનો ભરોસો મળશે કસ્ટમરને એ અલગ લેવલનો મળશે। બધી વસ્તુ માર્કેટમાં અવેલેબલ જ છે, પણ 51 રેમ્બોનો જે ટેસ્ટ ખરો અને જે બ્રાન્ડનું નામ ખરું એ પ્રમાણે કસ્ટમરને અહીંયા સ્વાદ અને ક્વોલિટી બંને મળી જશે। વડોદરામાં સૌપ્રથમ યસ સર, 51 રેમ્બો અમે ચાલુ ચાલુ ક્વોલિટી અને બધું કંપનીના નોર્મ્સ અનુસાર ટોટલી હાઇજેનિક કમ્પ્લીટલી મળશે કસ્ટમરને। કોઈ પણ જાતનું અનહાઇજેનિકલ કેમિકલ એટલે કશું બી નહીં મળે। અને અમારો ત્યાં ઇન હાઉસ એસી કેફેમાં બી કસ્ટમર બેસીને એન્જોય કરી શકશે। સમય અમારો સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી। અમારું CS સ્ક્વેર, મહારાજા ચોકડી, સનફાર્મા રોડ, કાંદરિયા। જે પ્રકારે CS સ્ક્વેર છે ત્યાં મામાસ કેફે એન્ડ રેસ્ટોરન્ટની શરૂઆત થઈ છે। ત્યાં ખાસ કરીને લાઈવ રોલ આઈસ્ક્રીમ, જે આપ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, થીક શેક, વફલ, સ્મૂથીસ, પછી ફાલુદા સ્પેશિયલ ફ્રેશ ક્રીમ, અને સાથે સાથે પાવભાજી, ચાઇનીઝ, પાણીપુરી તથા દિલ્હી ચાટ જે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, અને એક્ઝોટિક ફ્રૂટ સોર્બેટ્સ તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે આમ કહી શકાય કે લોકો અહીંયાથી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાંથી, પૂર્વ હોય કે પછી અલગ અલગ વિસ્તારમાં લોકો આ બધી વસ્તુને આરોગવા માટે જતા હોય છે, પરંતુ હવે આપણા વિસ્તારમાં જ એટલે કે સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલી મહારાજા ચોકડી, મહારાજા 4 રસ્તાની પાસે તેની શરૂઆત કરવામાં આવી છે, જે મામાસ કેફે એન્ડ રેસ્ટોરન્ટની। એકવાર જરૂરથી મુલાકાત લેજો। અને તેનો સમય છે રાત્રિના બપોરના 12 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી, એટલે 11 વાગે શરૂ થઈ જાય એટલે પ્રોપર 12 વાગ્યાથી શરૂઆત થશે, બરાબર ને? હા, એટલે એકવાર અવશ્ય મામાસ કેફેની આપ મુલાકાત લેજો। અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ્સ છે, લગભગ 24 જાતની જે વેરાયટી છે તેનો ત્યાં આઈસ્ક્રીમનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે તમામ વસ્તુ આપને એક જ જગ્યા પર મળી જશે, એટલે ફેમિલી માટે ખૂબ જ સારી એવી બેઠક વ્યવસ્થા પણ છે। એટલે એકવાર જરૂરથી મામાસ કેફે એન્ડ રેસ્ટોરન્ટમાં પધારજો તેવી અમે આપને અપીલ અને આગ્રહ કરીએ છીએ। કેમેરામેન સલીમ ગુલાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુદર્શન, વડોદરા।